ઉનાના વાંસોજ ગામે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી અખિલ ભારતીય કોળી સમાજના સચિવ લખનભાઈ કોટડિયાએ જન્મદિવસની અનોખી ઉજવણી કરી. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામના વતની હાલ છેલ્લા 22 વર્ષથી સુરત સ્થાયી થયેલા તેમજ નેશનલ એન્ટી કરપ્શન ઓપરેશન કમિટી ઓફ ઇન્ડિયાના મીડિયા કન્વીનર અને અખિલ ભારતીય કોળી સમાજના સચિવ લખનભાઈ કોટડિયાએ પોતાના વતન વાંસોજ ગામની પ્રાથમિક શાળા અને ખાનગી શાળાના બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરીને પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સામાજિક પ્રવૃત્તિ કરતા અને દર વર્ષે વૃદ્ધાશ્રમ, ગૌશાળા, હોસ્પિટલ વગેરેમાં જઈને પોતાના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી કરતા લખનભાઈ કોટડિયાએ આ વખતે પોતાના વતન એવા વાંસોજ ગામમાં આવેલ સરકારી અને ખાનગી શાળામાં બાલ ભવનથી લઈ ધોરણ 12માં અભ્યાસ કરતા 920 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી થાય એ રીતની એજ્યુકેશનલ કીટ તૈયાર કરીને બાળકોને અર્પણ કરી હતી. જો કે બાળકો આટલી સુંદર વસ્તુઓ મેળવીને ખુશખુશાલ થઈ ગયા હતા અને લખનભાઈ કોટડિયાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. આમ પોતાના જન્મદિવસને આ પ્રેરણાદાયક રીતે ઉજવીને લખનભાઈ કોટડિયાએ વિદ્યાર્થીઓના બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું ઉમદા કાર્ય કર્યું હતું. રિપોર્ટર દીપક શિયાળ, યશવી ગુજરાત ન્યૂઝ, ઉના.